નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગણિત ના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે ગણિત બેઝિક ના 1 થી 7 લેક્ચરોનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 1 એટલે કે ગણ અથવા તો એને અંગ્રેજીમાં વાત કરીએ સેટ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજથી જે અહીંથી વિડિયો લેક્ચર મૂકવામાં આવે છે તે દરેક વિડિયો લેક્ચર માત્ર એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓએ તૈયાર કરવાના છે. બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓએ ગણિતને પેરેલલ એટલે કે ગણિતની સાથે સાથે જે બાયોલોજીના લેક્ચરો મૂકવામાં આવે છે એમની તૈયારી કરવાની છે. હવે સૌથી પહેલા આપણે ધોરણ 11 ના ગણિતની વાત કરીએ તો કુલ 16 ચેપ્ટરો આવે છે. આપણે તમે ટેક્સ્ટબુક કદાચ જોઈ હશે ઘરેથી. તો પહેલું ચેપ્ટર છે એ ગણ આવે છે, બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય, ત્રીજું ત્રિકોણમિતિ વિધેયો, ચોથું ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે, પાંચમું ચેપ્ટર ગણ સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો છે. એ જ રીતે આગળ જઈએ અને છેલ્લે 15મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને 16મું ચેપ્ટર છે કે સંભાવના. એમ આપણે કુલ 16 ચેપ્ટરનો ધોરણ 11 ની અંદર અભ્યાસ કરવાનો છે. આપણે વાત કરીએ તો ધોરણ 11 ની પરીક્ષા છે એ સ્થાનિક લેવલે જ લેવાની છે, એટલે કે સ્કૂલ લેવલે જ લેવાની છે. એટલે અમુક ચેપ્ટરો છે એમાં આપણે ભાર ઓછો આપશું, અમુક ચેપ્ટરો છે એમાં ભાર વધારે આપશું. કે જે 12માં ઉપયોગી છે એ ચેપ્ટરો આપણે વધારે સારી રીતે કરશું. કે પાયાનું તો જે ચોપડીનું તો આપેલું છે કરશું તે એની સાથે સાથે એના વધારાના દાખલાઓ પણ ગણશું. ખાસ કરીને વાત કરું તો ચેપ્ટર નંબર 3 છે એ 12માં બહુ મહત્વનું છે, ત્રિકોણમિતિ. પછી આપણે વાત કરીએ સંભાવના છે, પછી એક સદિશનો ચેપ્ટર આવે છે, લક્ષ્ય અને વિકલન આવે છે. તો આ જે ચેપ્ટરો છે એનો તો આપણે 11 ની ટેક્સ્ટબુકના તો કમ્પ્લીટ દાખલાઓ ગણવાના છે. એની સિવાય વધારાના દાખલાઓ પણ આપણે અભ્યાસ કરીશું. કારણ કે એ જે ચેપ્ટરો છે એ 12માની દ્રષ્ટિએ બહુ મહત્વના છે. પછી 11માં અમુક ચેપ્ટરો છે એમાં આપણે થોડું ઘણું કન્ટેન્ટ જવા દઈશું કે ભાઈ જે મહત્વનું છે એ કરશું, અમુક વધારાનું જે છે એ અહીંથી આપણે એનો અભ્યાસ કરશું નહીં. કારણ કે 12માની દ્રષ્ટિએ અથવા તો જે ડબલ છે ગુજકેટની દ્રષ્ટિએ મહત્વના નહીં હોય એ કન્ટેન્ટમાં આપણે ઓછો ભાર આપશું. પણ જે 12માની દ્રષ્ટિએ મહત્વનું છે એ બધું આપણે ટેક્સ્ટબુકમાં કરવાનું છે અહીંયા આગળ. પણ એની અંદર વધારાના ઘણા દાખલાઓ છે, એમસીક્યુ છે આગળ જતા, એનો આપણે અભ્યાસ કરશું. તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ગણ સ્ટાર્ટ કરીએ છીએ. તો ગણ તમે દરેક વિદ્યાર્થીઓ ધોરણ 8 અને 9માં ભણી જ આવ્યા છો. 8 તો 9માં લગભગ ગણ ચેપ્ટર આવતું. તો એમાં ગણનો પાયાનો ખ્યાલ, ખાલી ગણ, ઉપગણ, છેદગણ, યોગગણ, વેનાકૃતિઓ, આ બધું તમે ભણીને જ આવ્યા છો. એ આપણે અહીંયા આગળ જતા આવશે. પણ એની સિવાયના વધારાના ટોપિકો છે, તફાવત ગણ છે, પછી ગણની અંદર કુલ પ્રશ્નો છે, એ દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા તો ગણ. ગણ કોને કહેવાય? ખરેખર તો ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે. ખરેખર ગણ છે એ કેવું છે? અવ્યાખ્યાયિત, એને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. પણ અહીંયા આગળ આપણે સમજવા માટે એક કોન્સેપ્ટ લઈ કે ગણ કોને કહેવું, તો એક સાદી વ્યાખ્યા આપેલી છે. ખરેખર ગણ છે એ કેવું છે? અવ્યાખ્યાયિત છે. ગણ એટલે શું? એ વ્યાખ્યા આપેલી છે. સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓના સમૂહને ગણ કહેવાય. સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓના સમૂહને ગણ કહેવાય. એને સંકેતમાં સગડીયા કૌંસ વડે દર્શાવાય છે. તો હવે આપણે ગણના ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ તો 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થશે? કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે એવું કીધું ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ. તો એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. દાખલા તરીકે આપણે એ ગણને હું a નામ આપું તો a બરાબર મને લખવું હોય તો 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 ડોટ 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 કેટલી થાય? 1 થી તે 9 સંખ્યાઓ. પછી બીજું ઉદાહરણ લઈએ આપણે. તો જેથી શરૂ થતા મહિનાઓનો સમૂહ, કે જેમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જેથી શરૂ થતા હોય તેવા મૂળાક્ષરો હોય એવા મહિનાઓનો સમૂહ. તો એને આપણે દર્શાવીએ કે દાખલા કે જેથી શરૂ થતા હોય એવા મહિનાઓ ક્યાં છે? કે જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તો એને આપણે ગણને એ નામ આપ્યું હોય
તો એમાં શું આવે કે જે ફોર જાન્યુઆરી, જૂન અને જુલાઈ. પછી અન્ય ઉદાહરણ લઈએ આપણે કે ભારતના વૈજ્ઞાનિકોનો સમૂહ. તો ભારતના વૈજ્ઞાનિકોનો સમૂહ પણ ગણ છે તે, કારણ કે જે ડોક્ટર સીવી રામન છે કે એવા જે ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિકો હોય એનું આપણે એક લિસ્ટ બનાવી શકીએ અને એને આ રીતે આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ. પણ એની હવે તમને બીજું ઉદાહરણ આપું કે ભારતના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોનો સમૂહ. ભારતના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોનો સમૂહ. તો ભારતના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોનો સમૂહ એ ખરેખર ગણ નથી. શું કામ કે હું મારા જે 5 વૈજ્ઞાનિકો છે કે હું જેને પ્રતિભાશાળી માનતો હોઉં એ એકાક અલગ હોઈ શકે. તમે વિદ્યાર્થીઓ છે એમાં કોઈ વિદ્યાર્થીઓને પહેલા 5 નામ છે, પહેલા 5 વૈજ્ઞાનિકો છે એ સારા લાગતા હોય, ઘણા વિદ્યાર્થીઓ છે તો એને બીજા 5 વૈજ્ઞાનિકો છે એ અતિ પ્રતિભાશાળી લાગતા હોય. એટલે કે વ્યક્તિ બદલે એ પ્રમાણે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે એની ગણતરી ફરે કે મારા 5 અલગ હોઈ શકે. પછી કોઈ વિદ્યાર્થી આપણે હિતેન બેઠો છે, હિતેનના 5 અલગ હોઈ શકે. પછી કોઈ વિદ્યાર્થી આપણે રાહુલ બેઠો છે તો એ રાહુલ એનું લિસ્ટ બનાવે તો એના 5 વ્યક્તિઓ અલગ હોઈ શકે. પછી બીજું એનું ઉદાહરણ આપું કે ભાઈ તો ખરેખર એમ કહો ભારતના 5 અતિ પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોનો સમૂહ એ ગણ નથી, કારણ કે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. પછી બીજું ઉદાહરણ આપું, તમે બધા ક્રિકેટ મેચ જોતા હશો તો આપણે એવું કહીએ કે દુનિયાના ટોપ 10 ક્રિકેટરોનો સમૂહ, કે દુનિયાના પ્રતિભાશાળી 10 ક્રિકેટરોનો સમૂહ. તો એ પણ ગણ નથી. કારણ કે મારા 10 ક્રિકેટરો છે એ સચિન, સહેવાગ, દ્રવિડ એ હોઈ શકે. તો કોઈ બીજો વિદ્યાર્થી બેઠો છે એ પોતે એવું વિચારે કે ભાઈ ખરેખર તો રિકી પોન્ટિંગ છે, એડમ ગિલક્રિસ્ટ છે, બ્રાયન લારા છે એ અતિ પ્રતિભાશાળી ક્રિકેટરો છે. તો કોઈ ત્રીજો વિદ્યાર્થી એવું વિચારે કે ભાઈ એ બધા પ્રતિભાશાળી ક્રિકેટર નથી, પણ સાઉથ આફ્રિકાના હર્ષદીપ છે કે ગ્રેહામ સ્મિથ છે કે એલેન ડોનાલ્ડ છે આ ખરેખર અતિ પ્રતિભાશાળી ક્રિકેટરો છે. તો દરેક વ્યક્તિ દીઠ જ્યારે પ્રતિભાશાળીની વાત કરતા હોઈએ ત્યારે દરેકના લિસ્ટ અલગ અલગ હોય છે, તો એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. તો ભારતના આપણે એમ કહીએ કે ભાઈ વિશ્વના ટોપ 10 અતિ પ્રતિભાશાળી ક્રિકેટરનો સમૂહ એ ખરેખર ગણ નથી. હવે એ અમુક ઉદાહરણો આપેલા છે આપણે. એમાંનું પહેલું ઉદાહરણ છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. હવે પહેલા તો યુગ્મ સંખ્યાઓ કોને કહેવાય, અયુગ્મ સંખ્યાઓ કોને કહેવાય? તો 1, 3, 5, 7 આપણે વાત કરીએ. 1 એનું ગણ એ નામ આપો 1, 3, 5, 7 ડોટ ડોટ ડોટ, કે જેને તમે એકી સંખ્યાઓ કહેતા હતા, કે જેને તમે કેવી સંખ્યાઓ કહેતા હતા આગળના ધોરણમાં એકી સંખ્યાઓ 1, 3, 5, 7 અથવા તો એને અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પછી તમે યુગ્મ સંખ્યાની વાત કરી દો 2, 4, 6, 8, 10 તો એ બધી કેવી સંખ્યાઓ થાય? યુગ્મ સંખ્યાઓ, તો તેને બેકી સંખ્યાઓ કહેવાય. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એનું પહેલું ઉદાહરણ છે. હવે જો ગણને સંકેતમાં કેના વડે દર્શાવવામાં આવે છે? કે સક્રિય કૌંસ વડે દર્શાવવામાં આવે છે. હવે જ્યારે આપણે ગણ દર્શાવતા હોઈએ ત્યારે આપણે કેપિટલ A, કેપિટલ B અથવા તો કેપિટલ C અથવા તો કેપિટલ X, કેપિટલ Y અથવા તો કેપિટલ Z એવા અલગ અલગ નામો આપી શકીએ. દાખલા તરીકે અહીંયા આગળ જે ગણ છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે એને મારે ગણ તરીકે દર્શાવવો છે, તો એનું હું કેપિટલ A નામ આપું છું. હવે ગણના ઘટકોને એટલે કેમાં દર્શાવવામાં આવે છે? ગણના જે ઘટકો હોય એને ખરેખર કેમાં દર્શાવવામાં આવે છે? તો સક્રિય કૌંસની અંદર. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે પૈકી 1, બીજી 3, 5, 7 ડોટ ડોટ ડોટ, કે આવી અનંત સુધી પ્લસમાં 9, 11, 13, 15 અયુગ્મ સંખ્યાઓ તો અનંત સુધી જ આવેલી હોય. એટલે આપણે જ્યારે અનંત સુધી દર્શાવવાનું હોય ત્યારે ડોટ 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 વડે તમારે દર્શાવવું પડે. બીજું ઉદાહરણ આપેલું છે ભારતની નદીઓ. તો મેં તમને વાત કરી એમ કે ગણને તમે કેપિટલ A અથવા તો કેપિટલ B અથવા તો કેપિટલ C વડે દર્શાવી શકો. તો ભારતની નદીઓ, તો ભારતની નદીઓ છે દાખલા તરીકે વાત કરીએ નર્મદા છે, તાપી છે, ગંગા, યમુના, ઘણી બધી નદીઓ આવેલી છે. પણ એ ગણી શકાય ટૂંકમાં આપણે તમને એમ કીધું ભારતની નદીઓ કુલ કેટલી છે તો એને આપણે ગણી અને આ રીતે ગણમાં દર્શાવી શકીએ. પછી અંગ્રેજી મૂળાક્ષરોના વ્યંજનોનો સમૂહ. હવે જો અંગ્રેજી મૂળાક્ષરો કુલ કેટલા આવે છે? કે 26 A B C D E F G H I J K L M N એમ કુલ
અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છે આપણી પાસે 26 એમાંથી 5 સ્વરો આવેલા છે એટલે કે એ ઈ આઈ ઓ યુ એને આપણે શું કહીએ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વરો કહેતા હોઈએ છીએ તો એ સ્વરો સિવાયના બાકીના ઘટકો છે એ આપણા શું થવાના વ્યંજન તો અંગ્રેજી મૂળાક્ષરોના વ્યંજનો છે એને આપણે ગણ સ્વરૂપે દર્શાવવું છે તો એને હું કેપિટલ એ નામ આપું છું ગણને મેં તમને વાત કરી એ નામ આપી શકો તમે બી એ નામ આપી શકો કેપિટલ સી નામ આપી શકો અથવા તો કેપિટલ એક્સ વાય ઝેડ એમ અલગ અલગ તમે ગણને દર્શાવી શકો અને એના ઘટકો છે એ સગળીય કૌંસમાં દર્શાવવાના ગણના જે ઘટકો આવે એને ક્યાં દર્શાવવાના આપણે તો સગળીય કૌંસની અંદર દાખલા વાત કરીએ તો પેલો અક્ષર બી સી ડી ઈ નહીં આવે શું કામ લાગે તો સ્વર છે પછી એફ જી એ એમ અલગ અલગ છેલ્લો શબ્દ કયો આવે એનો ઝેડ તો અંગ્રેજી મૂળાક્ષરોના વ્યંજનોનો સમૂહ ને ડોટ 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 સાઈન શું કામ જ્યારે આપણે એ 5 3 4 5 થી વધારે ઘટકો આવતા હોય ત્યારે આપણે એને ડોટ 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 સ્વરૂપે દર્શાવતા હોઈએ અન્ય એક ઉદાહરણ આપેલું છે ત્રિકોણોના પ્રકાર તો એ પણ એક ગણ છે ત્રિકોણોના પ્રકાર એ પણ એક ગણ છે દાખલા તરીકે વાત કરીએ આપણે તો એ બરાબર લખવું હોય તો ત્રિકોણોના પ્રકાર પેલો પ્રકાર કયો આવે છે એટલે કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ એમ અલગ અલગ ત્રિકોણોના પ્રકારો હોઈ શકે તો એને પણ તમે દર્શાવી શકો દાખલા તરીકે વાત કરું તો કાટકોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ તો આ બધા ત્રિકોણોના પ્રકારો છે તો એને પણ તમે ગણ સ્વરૂપે દર્શાવી શકો અને સિવાયનું અન્ય ઉદાહરણ આપણે આપવું હોય તો ચતુષ્કોણના પ્રકાર તો એને પણ આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકો ચતુષ્કોણનો એક પ્રકાર ચોરસ છે લંબચોરસ છે સમલંબ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એને પણ આ રીતે આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ એટલે કે જે સમૂહ આપ્યો હોય અથવા જે વસ્તુઓ આપેલી હોય એને આપણે આ રીતે સગળીય કૌંસની અંદર દર્શાવવાનો હોય છે હવે આગળ જતા આપણે કેટલાક જાણીતા ગણોની વાત કરીએ કે તમે જે અગાઉના ધોરણોમાં ભણીને જ આવ્યા છો કેટલાક જાણીતા ગણ સૌથી પહેલો આવે છે n પ્રાકૃતિક સંખ્યાનો ગણ n એટલે શું થાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ થશે 1 2 3 4 થી ડોટ 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 પ્લસ માં અનંત સુધીની સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 એ પ્લસ માં અનંત સુધીની સંખ્યાઓ એટલે એને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ એ સંકેતમાં કેને વડે દર્શાવવામાં આવે છે n વડે દર્શાવવામાં આવે છે પછી બીજું આવે છે પૂર્ણાંક સંખ્યાનો ગણ હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી તો z માં આવેલી જ હશે એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આવેલી છે તો વધારાની સંખ્યાઓ કઈ આવશે કે 0 છે -1 છે -2 -3 થી -માં અનંત સુધી અને આપણે ગણ સ્વરૂપે દર્શાવવું હોય આપણે તો 1 2 3 ડોટ 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 0 -1 -2 -3 એમ ડોટ 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 તો જાણીતા ગણોની વાત કરીએ ખરેખર તો જાણીતા ગણો છે n z q r અને t એમ કુલ 5 ગણો આવે છે અને અત્યારે આપણે શરૂઆત છે એટલે હું 3 ગણોની વાત કરું છું n z અને r હજી q અને t પણ આવે છે એનો અભ્યાસ આપણે આગળ જતા કરશું કારણ કે એમાં આપણે ઉપગણનો કોન્સેપ્ટની જરૂર પડશે જ્યારે આપણે ઉપગણની વ્યાખ્યા ભણી લઈશું ત્યારે આપણે હજી એક q ગણ આવે છે કે જેને કેનો ગણ કહેવામાં આવે સમય સંખ્યાનો ગણ પછી t આવે છે એને કેનો ગણ કહેવામાં આવે છે અસમય સંખ્યાનો ગણ તો q અને t વચ્ચે આપણે આગળ જતા ભણીશું પછી વાત કરીએ r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ હવે વાસ્તવિક સંખ્યાનો ગણ છે ને ખરેખર તો ગણનો રાજા કહેવાય એ બધા જ ઘટકો એમાં આવેલા હોય તમે જે બી સંખ્યા વિચારો એ બધી સંખ્યાઓ છે r માં તો આવેલી હોય દાખલા તરીકે તમે વિચારો 1 2 3 4 5 તો એ પણ r માં આવેલી હોય 0 એ પણ r માં આવેલી હોય માઈનસ સંખ્યાઓ એ પણ r માં આવેલી હોય અને સિવાયની સંખ્યાઓ વિચારવી હોય આપણે સમય સંખ્યાની વાત કરીએ તો 1/2 3/2 5/7 -1/2 -3/2 -5/2 આ બધી સંખ્યાઓ છે એની સિવાય કે √2 છે વર્ગમૂળ વાળી સંખ્યાઓ છે √2 √3 √4 √5 એમ √13 √15 તમે જે બી સંખ્યાઓ વિચારો એ બધી સંખ્યાઓ r માં આવેલી હોય તો r ને કેવું ગણ કહેવાય વાસ્તવિક સંખ્યાનો ગણ એમાં કઈ સંખ્યાઓ આવેલી છે 0 1 2 1/2 √2 -3 અને -2 આની સિવાય હજી તમારે એક q આવે છે સમય સંખ્યાનો ગણ અને એક t આવે છે અસમય સંખ્યાનો ગણ
એનો આપણે આગળ ઉપગણની વ્યાખ્યા પૂર્ણ કરી અને પછી આપણે એનો અભ્યાસ કરશું. તો મૂળભૂત ગણો છે અત્યારે આપણે n, તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ કે જેમાં પ્લસ વાળી બધી સંખ્યાઓ આવેલી હોય, પછી z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે કે એમાં બધી માઈનસ વાળી સંખ્યાઓ આવેલી હોય, પછી r એટલે કયો થાય કે વાસ્તવિક સંખ્યાનો ગણ, એમાં તો બધી જ સંખ્યાઓ આવેલી હોય. પછી વાત કરી કે આપણે q અને t સમય સંખ્યાનો ગણ અને અસમય સંખ્યાનો ગણ, એનો આપણે આગળ ઉપગણની વ્યાખ્યા પછી આપણે એનો અભ્યાસ કરશું. હવે આગળ આપણે વાત કરીએ તો n z અને q ની વાત કરી. n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ, r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. હવે આગળ જઈ અયુગ્મ સંખ્યાઓ. હમણાં જ વાત કરી હતી કે અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ 1 3 5 7 9 એને કેવી સંખ્યાઓ કહેવાય? એકી સંખ્યાઓ. તો એને મારે ગણ સ્વરૂપે લખવી હોય તો હું આ રીતે લખી શકું 1 3 5 7 ડોટ ડોટ ડોટ. પછી બીજી વાત કરીએ b યુગ્મ સંખ્યાઓ, તો અથવા તો બેકી સંખ્યાઓ 2 4 6 8 ડોટ ડોટ ડોટ. પછી વાત કરીએ અને હું કાંઈક c નામ આપું, તમે ગણને abc ગમે તે નામ આપી શકો. અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે સંખ્યાને દાખલા તરીકે વાત કરું કે 3, તો 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે. શું કામ? કે 3 ને 3 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. પછી વાત કરું 9, તો 9 છે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? કે ભાઈ વિભાજ્ય છે. શું કામ વિભાજ્ય છે? કે 9 ને તમે 3 વડે ભાંગી શકો, 3 થી 9. પછી વાત કરું 12, તો 12 ને તમે 6 વડે ભાંગી શકો, 3 વડે ભાંગી શકો, 4 વડે ભાંગી શકો, તો 12 તે અવિભાજ્ય સંખ્યા નથી. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યા એ સંખ્યા સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાંગી ન શકાય એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. સૌથી પહેલા વાત કરીએ તો 1, તો 1 છે એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. 1 છે એ અવિભાજ્ય સંખ્યા નથી અને વિભાજ્ય સંખ્યા નથી. પછી 2 ની વાત કરીએ તો 2 છે એ કેવી સંખ્યા છે? કે અવિભાજ્ય સંખ્યા. 2 ને બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. પછી વાત કરીએ 3, તો 3 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. પછી વાત કરીએ 5, તો 5 ને 5 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. પછી 7, પછી 11, 9 છે 10 છે એ વિભાજ્ય સંખ્યાઓ છે, કારણ કે એને 9 ને 3 વડે ભાંગી શકાય, 10 ને 2 વડે ભાંગી શકાય અથવા તો 5 વડે ભાંગી શકાય. પછી 13, 17, 19, આગળ જતા 23, 29, 37, તો આ બધી સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ એટલે એને એ સંખ્યા છે બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. પછી વાત કરીએ વિભાજ્ય સંખ્યાઓ, એને હું a વડે દર્શાવું. જો ગણને તમે ગમે તે a b c અથવા તો x y z કેપિટલ ગમે તે સંખ્યા વડે દર્શાવી શકો. વિભાજ્ય સંખ્યાઓ કે જેને એ સંખ્યા છે બીજી સંખ્યા વડે ભાંગી શકાતા હોય. દાખલા તરીકે આપણે વાત કરીએ 4, તો 4 ને 4 વડે તો ભાંગી શકાય, પણ એની સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાતા હોય તો એને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. 4 છે, 6 છે, 8 છે, પછી 9, 12, 15, 14 આ બધી સંખ્યાઓ છે એને ઈ સંખ્યા છે બીજી કોઈ પણ સંખ્યા વડે પણ ભાંગી શકાય. તો જે સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકીએ તો તેવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. દાખલા કે વાત કરીએ 4, 6, 8, 9, 12, 14, 15, 16 આ બધી સંખ્યાઓ છે એ કેવી સંખ્યાઓ છે? તો કે વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આગળ જઈએ આપણે તો ગણને દર્શાવવાની રીતો. ગણ છે એને દર્શાવવાની રીતો બે આવે છે. ગુણધર્મની રીત આવે છે અને બીજી કઈ આવે છે? યાદીની રીત આવે છે. કે ગુણધર્મની રીત અને બીજી યાદી. નીચેના ગણોને યાદીની રીતે લખો. આપણને અહીંયા આગળ તમને ઘણીવાર જે આના દાખલાઓ આવે છે કઈ રીતના એની કોઈ વ્યાખ્યાઓ નથી, પણ તમને અમુક દાખલાઓ છે ગુણધર્મની રીતે આપેલા હોય એટલે તમારે કેવી રીતે લખવાના હોય? યાદીની રીતે લખવાના હોય. અને ઘણીવાર યાદીની રીતે તમને દાખલાઓ આપેલા હોય એટલે તમારે કઈ રીતમાં લખવાના હોય? ગુણધર્મની રીતે લખવાના હોય છે. તો નીચેના ગણોને યાદીની રીતે લખો. આપણને આપેલા છે કઈ રીતે? તો કે ગુણધર્મની રીતમાં આપેલા છે. 1, 2 ને 3 ઉદાહરણો છે. સ્વાધ્યાયમાં પણ આની સિવાયના ઘણા દાખલાઓ આપેલા છે. તો આપેલી છે આપણે ગુણધર્મની અને કન્વર્ટ કેમાં કરવાના છે? આપણે યાદીની રીતમાં ગણવાના છે. તો a બરાબર x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. જો આને બહુ સરસ રીતે વચ્ચે x કે જ્યાં વચ્ચે બે ટપકા છે હું વચ્ચે જ્યાં x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. તો આને આપણે
ગણને કયા સ્વરૂપે દર્શાવ્યો કહેવાય કે યાદી સ્વરૂપે દર્શાવો કે અલગ ગુણધર્મની રીતે દર્શાવ્યો કહેવાય. લખવાનું કઈ રીતે છે ને આપણે યાદી રીતમાં લખવાનું છે. તો એ બરાબર એ ઈ આઈ ઓ યુ અંગ્રેજીમાં લક્ષણમાં સ્વરો ક્યાં છે? હમણાં આપણે વ્યંજનોની વાત કરી હતી. આગળ જતા આપણે આગળ વ્યંજનોની વાત કરી હતી. અહીંયા આગળ કોની વાત છે? હવે બે સ્વરોની વાત છે. તો એ ઈ આઈ ઓ યુ. પછી અન્ય ઉદાહરણ આપેલું છે x કે જ્યાં બે ટકાવાળો હું વાંચવાનું છે x કે જ્યાં x યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે ઉપર લખેલી છે 2 4 6 8. એને કેવી સંખ્યાઓ કહેવાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 2 4 6 8 તો x કે જ્યાં x યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો આને કઈ રીતે દર્શાવવું કહેવાય? ગણની ગુણધર્મની રીતે દર્શાવવું કહેવાય. એને આપણે ગણ સ્વરૂપે લખીએ તો એ બરાબર 2 4 6 8 ડોટ ડોટ ડોટ. તો એ તમારી કઈ રીત થઈ? યાદી રીત થઈ. હવે અહીંયા ઉદાહરણ જોઈએ. એ બરાબર x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો 2 3 5 7 11 આપણે આગળ લખેલી છે. આ બધી સંખ્યાઓ છે ને કેવી સંખ્યાઓ કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. પછી અન્ય ઉદાહરણ લઈએ આપણે. x के जगह x से मैथमेटिक्स ना મૂળાક્ષરોનો સમૂહ. આને મારે ગુણધર્મ રીતે આપેલું છે. લખવું છે મારે કઈ રીતે? કે યાદીની રીતે. હવે મેથેમેટિક્સ એટલે કે ગણિત શાસ્ત્ર ના મૂળાક્ષરોનો સમૂહ આપેલો છે અને મારે કઈ રીતે દર્શાવવાનું છે? તાકી યાદી રીતમાં. પહેલો ઘટક કયો છે? એનો m, પછી a, પછી p, પછી h, e. હવે ખાસ યાદ રાખવાનું એક શબ્દ જ્યારે તમે યાદી રીતે દર્શાવતા હોઈએ અથવા તો ગણ સ્વરૂપે દર્શાવતા હોઈએ ઘટકો, ત્યારે એક ઘટક એકવાર આવે અને જ્યારે બીજી વાર આવતો હોય, રિપીટ થતો હોય, તો બે વાર લખવાની જરૂર નથી. દાખલા તરીકે વાત કરી તો મેથેમેટિક્સ અહીંયા આગળ એમ આવે છે, અહીંયા આગળ એમ આવે છે, અહીંયા આગળ એ આવે છે, અહીંયા આગળ એ આવે છે. તો એમ ને એકવાર આવી ગયો બીજી વાર લખવાની જરૂર નથી. ટી છે એ આગળ આવી ગયું છે તો તે વાર લખવાની જરૂર નથી. આઈ છે એ આગળ આવ્યો નથી અને લખવાનું. પછી સી અને એસ. એટલે ખાસ યાદી રાખવાનું છે કે જ્યારે તમે કોઈ ઘટકો છે એને આપણે ગણ સ્વરૂપે, કોઈ વસ્તુઓ છે એને આપણે ગણ સ્વરૂપે દર્શાવતા હોય તો કોઈ સ્પેલિંગ આપેલો હોય તો એને ગણ સ્વરૂપે દર્શાવતા હોય તો એક ઘટક જ્યારે રિપીટ થતો હોય ત્યારે એને આપણે રિપીટ કરવાનો નથી. તો આ જે છે એને શું કહેવાય? ગુણધર્મ રીત. અહીંયા દર્શાવ્યું છે એને શું કહેવાય? યાદી રીત. એ જ રીતે અહીંયા આગળ આપેલું છે આપણને કઈ રીતે? ગુણધર્મમાં લખ્યું આપણે કઈ રીતે? યાદીમાં. અને ઉલટું તમે વિચારી શકો, તમને એવું કીધું 2 3 5 7 11 ને ગુણધર્મની રીતે લખો તો 2 3 5 7 11 એટલે આપણે મગજમાં આવવું જોઈએ કે આ તો અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એને તમારે ગુણધર્મની રીતે લખવું હોય તો x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ. પછી અહીં તમને એવું કંઈક આપ્યું 1 3 5 7 ડોટ ડોટ ડોટ. તો એનો મીનિંગ શું થાય? x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. અને હજી અન્ય ઉદાહરણો છે એનો આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો. એક પહેલાની અંદર 10 દાખલાઓ આપેલા છે. બહુ સરળ છે. આપણે શું કહે છે? હેડિંગ નીચેમાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. કે નીચેનામાંથી તમને અલગ અલગ 10 ઉદાહરણો આપેલા છે, એમાંથી જે ગણ દર્શાવે છે એ જોવાનું છે. જે ગણ નથી દર્શાવતા એ પણ જે ગણ દર્શાવતા હોય તો એને આપણે લખવાનું. જે ગણ ન દર્શાવે તો આપણે લખવાનું કે આપેલું ઉદાહરણ છે, આપેલ દાખલાને ગણ સ્વરૂપે દર્શાવી શકાય નહીં. પેલું ઉદાહરણ છે, પેલું પ્રશ્ન છે એમાં વાત કરીએ તો પહેલામાં પહેલું, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષમાં તમામ મહિનાઓનો સમૂહ. તો એ ખરેખર ગણ છે અને તમારે ગણ સ્વરૂપે દર્શાવતું હોય તો કઈ રીતે લખી શકો? આપેલ સમૂહ. આ રીતે લખવાનું. આપેલ સમૂહ ગણ છે. હવે આપણે તમારે સંકેતમાં મેં તમને વાત કરી ગણને આપણે એ વડે દર્શાવી. હવે હું કીધું છે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના
વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો જેથી શરૂ થતા મહિનાઓ ક્યાં આવે કે જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તો જાન્યુઆરી, પહેલો મહિનો આવે જાન્યુઆરી, પછી બીજો મહિનો કયો આવશે તો કે જૂન. તો ઇન શોર્ટ લખીએ આપણે ત્રીજો મહિનો તો કે જુલાઈ. તો જાન્યુઆરી, જૂન અને જુલાઈ. બીજું ઉદાહરણ આપેલું છે નંબર 2. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હમણાં જ્યારે આપણે ગણનો કોન્સેપ્ટનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ અતિ પ્રતિભાશાળી લેખકો, હું 10 લેખકો પસંદ કરું, દાખલા તરીકે કનૈયાલાલ મુનશી છે, ઝવેરચંદ મેઘાણી છે, કાકા કાલેકર છે, એ મારા 10 લેખકોને પસંદ કરું. પછી કોઈ વિદ્યાર્થી અહીંયા બેઠો છે રાહુલ, એ પોતાના 10 લેખકોને પસંદ કરે. કોઈ વિદ્યાર્થી બેઠો છે હિતેશ, એ પોતાના 10 લેખકોને પસંદ કરે. એમ કોઈ અન્ય વિદ્યાર્થી છે એ 10 લેખકોનું લિસ્ટ બનાવે તો દરેક જણના લિસ્ટ છે એ સરખા મળવા શક્ય નથી. કારણ કે 10 અતિ પ્રતિભાશાળી, દરેકની વિચારસરણી અલગ અલગ હોય છે. એટલે કે હું જેને પ્રતિભાશાળી માનતો હોય એને કોઈ અન્ય વ્યક્તિ છે પ્રતિભાશાળી માનતો હોય નહીં. તો આને ખરેખર આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. તો નંબર 2, આપેલ સમૂહ ગણ નથી. આપેલ સમૂહ ગણ નથી. હવે ત્રીજું છે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો એ પણ દરેકની અલગ અલગ હોય છે. મારું લિસ્ટ બનાવો, કોઈ વિદ્યાર્થી પોતાનું લિસ્ટ બનાવે, કોઈ અન્ય વ્યક્તિ પોતાનું લિસ્ટ બનાવે, તો એ લિસ્ટ ક્યારે સરખા મળવાના નથી. કારણ કે જેને હું પ્રતિભાશાળી માનતો હોય બીજો વ્યક્તિ પ્રતિભાશાળી કદાચ માનતો હોય, ન પણ માનતો હોય, તો એ પણ ગણ નથી. આપેલ સમૂહ ગણ નથી. તમારે આખું વાક્ય લખવાનું છે. પછી અન્ય ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 4. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો તમે અત્યારે ધોરણ 11 માં અભ્યાસ કરો છો, એમ કહો ભાઈ ધોરણ 11 ના છોકરાઓનો સમૂહ. તો તમે આસાનીથી ગણી શકો અને લખી પણ શકો કે સતીશ છે, રાહુલ છે, વિવેક છે, પાર્થ છે, જય છે, એમ તમે નામ સાથે લખી શકો. આપેલ સમૂહ ગણ છે. પાંચમું, સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ થાય? હમણાં આપણે પ્રાકૃતિક સંખ્યાના ગણની વાત કરી હતી n, અને આપણે શું કહેતા હતા? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો અહીંયા આગળ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો શું થશે? અને આપણે ગણ સુધી લખવું હોય પહેલા તો વાક્ય કરીએ આપેલ સમૂહ. આપેલ સમૂહ ગણ છે. હવે મારે લખવું હોય આપેલ સમૂહ ગણ છે, એનો મારે સંકેતમાં લખવું હોય એનામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 ડોટ ડોટ ડોટ. છેલ્લી સંખ્યા કઈ હશે? તો કે 99. છેલ્લી સંખ્યા કઈ હશે? તો કે 99. પછી એની પછીનું ઉદાહરણ છે છઠ્ઠું, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો કોઈ એક લેખકની વાત છે અહીંયા આગળ, પ્રેમચંદની વાત છે, મુનશી પ્રેમચંદની. તો એમને લખેલી નવલકથાઓ છે એ ગણી શકીએ. ભાઈ સપોઝ 200 લખી હોય કે 250 લખી હોય, 300, દરેક નવલકથાઓને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ અથવા એને ગણી શકીએ. તો એ ગણ છે. હું કહી શકું આપેલ સમૂહ ગણ છે. પછી વાત કરીએ સાતમું, બધા જ પૂર્ણાંકોનો સમૂહ. હવે હમણાં પૂર્ણાંકો માટેની ગણની વાત કરી હતી આપણે કે z છે પૂર્ણાંક સંખ્યાનો ગણ કહેવાય. તો બધા જ પૂર્ણાંકોનો સમૂહ, જેના હું ગણ z તરીકે દર્શાવું તો z બરાબર લખું શું થાય કે 0 1 2 ડોટ 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 -1 -2 ડોટ ડોટ ડોટ. પછી 8મું, અહીં લખી શકો આપેલ સમૂહ ગણ છે અને આ રીતે તમે એને દર્શાવી શકો. 8મું, આ પ્રકારના બધા જ પ્રશ્નોનો સમૂહ. હવે તમે જે તમારા હાથમાં જે ટેક્સ્ટ બુક છે એના બધા જ પ્રશ્નોનો સમૂહ, દાખલા કે ચેપ્ટર નંબર 1 છે એમાં કુલ 30 ઉદાહરણો હોય અને કાંઈક 100 દાખલાઓ હોય તો 130 એમ બીજા ચેપ્ટર, એમ ત્રીજા ચેપ્ટર, એમ ચોથા ચેપ્ટર, એને ગણી શકીએ આપણે. ભલે પછી આપણે 16 ચેપ્ટરો છે, 16 ચેપ્ટરની અંદર 50,000 દાખલાઓ હોય તો દરેકના 50,000 પ્રશ્નો હોય તો 50,000 દાખલા હોય એને આપણે ગણી શકીએ. એટલે કે આપેલ સમૂહ ગણ છે.
પ્રશ્ન છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ છે. દાખલા તરીકે હું મારું લિસ્ટ બનાવું, કોઈ વિદ્યાર્થી પોતાનું લિસ્ટ બનાવે, કોઈ અન્ય વ્યક્તિ એમનું લિસ્ટ બનાવે, તો એ અલગ અલગ હોય છે. કારણ કે કોઈને દાખલા કે બહેનો હોય તો એ તો ચીપકલીથી પણ ડરતી હોય છે, અમુક છે એ સાપથી ડરતા હોય છે, અમુક છે એ સિંહથી ડરતા હોય છે. તો દરેક વ્યક્તિઓને ભયાનક પ્રાણીઓ પસંદગી છે એ અલગ અલગ હોઈ શકે. તો એને આપણે પ્રાણ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. તો હું લખી શકું 9માં આપેલ સમૂહ ગણ નથી. તો આ પહેલું એક્ઝામ્પલ હતું. હવે બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો ગણ એ બરાબર ઘટકો આપેલા છે, ખાલી જગ્યામાં બિલોંગ્સ ટુ અથવા તો નોટ બિલોંગ્સ ટુ મૂકો. તો એનો આપણે અભ્યાસ કરીએ. હવે જો એક્ઝામ્પલ નંબર 2 છે, તમને ગણ આપેલો છે એ બરાબર 1 2 3 4 5 6. પછી ખાલી જગ્યા પૂરવાની છે. આવા 6 તમને અલગ અલગ ઉદાહરણ આપેલા છે. 1 2 3 એ ઉલ્લેખ કરેલો, 4 5 6 થી તમારે જાતે કરવાના છે. હવે એમાં આપણે કરવાનું શું છે તો કે બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ, કે ખાલી જગ્યા પૂરવાની છે કે બિલોંગ્સ ટુ છે કે નોટ બિલોંગ્સ ટુ. તો તને આપણે સંકેતને શું કહીએ? બિલોંગ ટુ. અંગ્રેજીમાં કેવું છે શું કહીએ આપણે? બિલોંગ ટુ. કે સપોઝ વાત કરીએ તો અહીંયા આગળ 5 ઘટક છે, તો એ ગણ એમાં આવેલા છે અહીંયા 5, અને આ જે છે ને શું કહેવાય? આ ઘટક છે, આ તમારો ગણ છે. આ ઘટક છે, આ તમારો ગણ છે. આ ઘટક છે, આ તમારો ગણ છે. તો આપણે એવું કહીએ 5 છે એ ગણ એમાં આવેલા છે. તો કે હા ભાઈ 5 ઘટક છે એ ગણ એમાં આવેલા છે. ગણ એમાં કુલ કેટલા ઘટકો છે? 6. 1 2 3 4 5 અને 6. તો 5 બિલોંગ્સ ટુ એ. હું લખી શકો 5 બિલોંગ્સ ટુ એ, તો 5 બિલોંગ ટુ એ. બિલોંગ્સ ટુ કહી શકો અને બિલોંગ ટુ કહી શકો. કે 5 છે, અને સાદી ભાષામાં કેવું હોય આપણે ગુજરાતીમાં 5 છે એ ગણ એમાં આવેલા છે. અંગ્રેજીમાં કેવું છે? 5 બિલોંગ ટુ ગણ એ. પછી એ જ રીતે 8 બિલોંગ ટુ ગણ એ. તો 8 છે એ ગણ એમાં આવેલા છે, એટલે ભાઈ 8 છે એમાં આવેલા નથી. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? નોટ બિલોંગ ટુ. કે જે બિલોંગ ટુ છે એમાં તમે આડો લીટો પડી ગયો તો એ શું થઈ જાય? નોટ બિલોંગ ટુ. 8 ડઝ નોટ બિલોંગ ટુ એ, એટલે 8 છે એ ગણ એમાં આવેલા નથી. 0 બિલોંગ ટુ ગણ એ ઓર નહીં, કે 0 છે એ ગણ એમાં આવેલો છે કે નથી આવેલો? સાદી ભાષામાં વાત કરીએ કે 0 છે એ ગણ એમાં આવેલો નથી. તો 0 ડઝ નોટ બિલોંગ ટુ ગણ એ. તો આની અંદર પછી 3 ઉદાહરણો તમને અહીંયા આપેલા છે, એનો તમારે અભ્યાસ કરવાનો બહુ સરળ છે. કે તમને એક ગણ આપેલો છે, પછી નીચે ઘટકો આપેલા છે. એ ઘટકો છે ગણ એમાં આવેલા, જો આવેલા હોય તો શું નિશાની આવે? બિલોંગ ટુ ની નિશાની આવે. અને જો ના આવેલા હોય તો નોટ બિલોંગ ટુ ની નિશાની આવે. તો એ તમારે પૂર્ણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 અને લેક્ચર નંબર 1 ની અંદર ગણનો પ્રારંભિક ખ્યાલ જોયું, પછી કેટલાક જાણીતા ગણો n z અને r ની વાત કરી, અયુગ્મ સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ પડા, પછી અવિભાજ્ય સંખ્યાઓ, ગણ દર્શાવવાની 2 રીતો, એનો સ્વાધ્ય 1.1 નો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્ય 1.1 ના જે બાકીના દાખલાઓ છે એનો અભ્યાસ કરશું. અહીંથી તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા જે ચાલે છે તમારે, જે પછી વ્યાખ્યાઓ હોય કે અન્ય ઉદાહરણો હોય, એ બધું તમારે ઘરેથી 2 વાર લખીને તૈયાર કરવાનું છે. એમાંથી એકવાર આજે જે ચાલ્યું એકવાર લખી અને મને WhatsAppમાં મોકલવાનું છે. અને બીજું તમારે પાકી બુક બનાવવાની છે. પાકી બુક એટલા માટે કે અહીંયા આગળ જે ચાલે છે એ તમારે એક બુકમાંથી નોટબુકમાં તૈયાર કરવાનું છે, કે જે મને મોકલવાનું નથી. જ્યારે આપણે સ્કૂલ શરૂ થશે ત્યારે હું દરેકની ફેરબુક ચેક કરીશ. અને ફેરબુકની અંદર ખાસ યાદ રાખવાનું છે કે તમારે રકમ પણ લખવાની છે. બુકમાં તો તમે મને જે WhatsAppમાં લેશન મોકલો એમાં રકમ ન લખો તો ચાલશે, પણ ફેરબુકમાં લખો એમાં તમારે રકમ સાથે દાખલાઓ ગણવાના છે, અથવા તો અન્ય ઉદાહરણો છે એમાં તમારે રકમ સાથે કરવાનું છે. અને રકમ છે એ હંમેશા બ્લેક પેનથી લખવાનો આગ્રહ રાખો. ઘણા વિદ્યાર્થીને ટેવ હોય છે કે ભાઈ જ્યારે વાક્ય બુક લેશન કરતા હોય ત્યારે રકમ લખતા નથી. તો રકમ છે એ તમારે હંમેશા બ્લેક પેનથી લખવાની. અને પાકી બુક બનાવવાનો આગ્રહ એટલા માટે છે કે જ્યારે અત્યારે તો આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે,
પછી આગળ જતા બીજું ત્રીજું ચોથું પાંચમું એમ કુલ આપણે 16 ચેપ્ટરોનો અભ્યાસ કરવાનો છે. તો એ બધા ચેપ્ટરો જ્યારે પરીક્ષા નજીક આવતી પહેલી પરીક્ષા છે એમાં સપોઝ 1 થી 6 ચેપ્ટરો હોય તો ત્યારે આપણે બધી બુકો ફેંકવી ન પડે, કારણ કે અત્યારે તમે જે હોમવર્ક કરતા હોય એ બુક તો 5 દિવસમાં કે 10 દિવસમાં ભરાઈ જાય, પછી આપણે એને પસ્તીમાં આપી દેતા હોઈએ તો આડાવડી મુકાઈ જતી હોય. એની બદલે ફેર બુક બનાવેલી હોય તો એ તમે ગમે ત્યારે કે તમારે રિવિઝન કરવું હોય, આગળ ટેસ્ટો આવશે, જ્યારે આપણે પરીક્ષાઓ આવશે, 3 તો પરીક્ષાઓ આવવાની છે 11માં, પહેલી પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા. તો એ વખતે તમારે બધું ફેંકવું પડે નહીં, ખાલી ટેક્સ્ટ બુક અને ફેર બુક લઈને બેસી જાઓ એટલે તમે આરામથી રિવિઝન કરી શકો. તો આજથી દરેક જે લેસન છે 2 વાર લખવાનું છે, એકવાર મને મોકલવાનું છે, એકવાર તમારે બુકમાં લખીને રાખવાનું છે. અત્યાર સુધી ગણિત બેઝિકના લેક્ચરો હતા એમાં આપણે શું કરતા હતા કે 2 વાર તમે લખતા હતા અને મને મોકલતા હતા, પણ એવું આપણે કરવાનું નથી. બાકી બુક બનાવો તે પહેલાં તો પાયાનો ગણિત છે એ પણ લખી નાખજો અને પછી સ્વાધ્યાય 1 થી તમારે સ્ટાર્ટ કરવાનું છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. નમસ્તે.